મેટા આજે જે કરી રહ્યું છે એ ઇન્ડિયાના આવતા 10 વર્ષની પાવર ડિમાન્ડનો સૌથી મોટો સિગ્નલ છે. મેટાએ ઇન્ડિયામાં એક જ સાથે બે મોટા ડિસિઝન લીધા છે. પહેલું, રિલાયન્સ સાથે જામનગરમાં 168 મેગાવોટનું AI ડેટા સેન્ટર, અને બીજું ક્લીનમેક સાથે રાજસ્થાન અને કર્ણાટકમાં 900 મેગાવોટનું રિન્યુએબલ એનર્જી સેટઅપ. હવે તમે વિચારતા હશો કે AI ડેટા સેન્ટર અને રિન્યુએબલ એનર્જી વચ્ચે શું કનેક્શન? ચાલો સમજીએ. AI ને ડેટા સેન્ટર જોઈએ, ડેટા સેન્ટરને 24 કલાક પાવર જોઈએ, અને પાવર માટે રિન્યુએબલ એનર્જી જોઈએ. એટલે જ મેટાએ એક તરફ ડેટા સેન્ટરમાં ઇન્વેસ્ટ કર્યો અને બીજી તરફ રિન્યુએબલ એનર્જી પણ સિક્યોર કરી. કારણ કે 168 મેગાવોટનું ડેટા સેન્ટર એ ફક્ત એક બિલ્ડિંગ નથી, એ 24 કલાકની ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ છે. અને 900 મેગાવોટ રિન્યુએબલ એનર્જી એ ફક્ત ગ્રીન ઇનિશિયેટિવ નથી, એ ફ્યુચરની એનર્જી સિક્યોરિટી છે. અને આવી જ રિન્યુએબલ એનર્જીની ઇન્ટરેસ્ટિંગ માહિતીને જાણવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો.